નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ। બહુચરાજી તાલુકાના બેચર ગામે મામલતદાર દ્વારા નોટિસ વગર મકાન તોડતા ગ્રામજનોમાં ભારે રોષ। મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના બેચર ગામમાં રસ્તાના મુદ્દે મામલતદાર દ્વારા નોટિસ વગર કરવામાં આવેલી તોડફોડની કાર્યવાહીથી ભારે વિવાદ ઊભો થયો છે। કાયદેસર પ્રક્રિયા વિના પોલીસ બંદોબસ્ત સાથે જીસીબી મારફતે મકાનનો ભાગ તોડવામાં આવતા ગ્રામજનોમાં આક્રોશ ફેલાયો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે તે તેમનો કાયદેસર રસ્તો નથી, છતાં તેમની રજૂઆત અવગણી મામલતદાર દ્વારા મનમાની કરવામાં આવી રહી છે। મકાન માલિકને કોઈ પૂર્વ નોટિસ કે જાણ ન આપતા માનવતા અને કાયદાની પ્રક્રિયા પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। ઘટનાને લઈ ગામમાં તણાવનો માહોલ છે। સ્થાનિકોએ જિલ્લા કલેક્ટર અને ગાંધીનગર સુધી ન્યાય માટે રજૂઆત કરવાની તૈયારી દર્શાવી છે તથા દોષિત અધિકારીઓ સામે તપાસ અને કાર્યવાહી કરવામાં માંગ ઉઠી છે। અમે જે અરજી આપી હે એ અમારી જે માગણી કરીને અરજી આપેલી છે અમારો ખુલ્લો થયો નહીં। બીજો રસ્તો ખોલી જતા રહ્યા। આ અંદર વિવાદ કરાવવાના ધંધા કરેલા હ। પણ મામલતદારને કીધું તો મામલતદાર એમ કહે કે અમે તો રસ્તો ખોલી આલ્યો, હવે તમારે જેમ કરો એમ કરો, બસ એવું કઈ જતા રહ્યા। અમારો જે અરજી આલી છે એ પ્રમાણે તો કોઈ રસ્તાનું અમારે નિવારણ આવ્યું જ નથી, બરોબર।